નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના જે છે એના માટે શું શું ડોક્યુમેન્ટ જોશે, કેવી રીતે એપ્લાય કરી શકીશું, તે તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં જોવાના છીએ. બરાબર છે, તો વિડીયોને પૂરેપૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા મહેમાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો વાત કરીએ આજના આ સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના વિશે. તો આજના આ વિડીયોમાં આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને કેન્દ્ર તથા રાજ્ય સરકારની જે તૈયારી કરતા હોય વર્ગ 1, 2 અને 3 ક્લાસ 1, 2 અને 3 માટેની વિવિધ ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા તો પસંદ થયેલી સંસ્થામાંથી તાલીમ મેળવવા માટે 20,000 રૂપિયા અથવા તો ખરેખર ચૂકવવાની થતી ફી આ બંનેમાંથી જે ઓછી હોય તે સીધી સહાય પેટે DBT એટલે કે ખાતામાં મળવાપાત્ર થશે. એટલે કે તમે જો ક્લાસ 1, 2 અને ક્લાસ 3ની તૈયારી કરી રહ્યા હોય, બરાબર છે, કોઈ પણ સંસ્થામાંથી જે માન્યતા અથવા તો પસંદ થયેલી સંસ્થા હશે તેમાંથી તમે કોચિંગ લઈ રહ્યા હોય, ટ્યુશન લઈ રહ્યા હોય, તો તમને શિષ્યવૃત્તિ પેટે 20,000 રૂપિયા મળવાપાત્ર થાય અથવા તો ખરેખર જે ફી ચૂકવવાની થતી હોય તે બંનેમાંથી જે ઓછી હશે તે તમને તમારા ખાતામાં સીધી DBT મારફતે આપવામાં આવશે. તો આ DBT સીધી સહાય ખાતામાં મેળવવા માટે કેવી રીતે એપ્લાય કરવું, સાથે સાથે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, શું લાયકાત છે, તે તમામ માહિતી આ એક વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો. આગળ વાત કરીએ તો યોજનાનું નામ શું છે, તો કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના. શું છે? સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના. જો તમે PSIની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, કોઈ પણ GPSCથી લઈને કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામની, ઇવન તલાટી અને ક્લાર્ક સુધીની તૈયારી પણ કરતા હોય તો તમે આ યોજના માટે એલિજિબલ ગણાશો. અહીંયા વાત કરીએ ડીપમાં સહાયના ધોરણો શું છે, તો કે બિન અનામત વર્ગના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે UPSCની તૈયારી કરતા હોય તો એ ભલે, GPSCની તૈયારી કરતા હોય તો એ ભલે, વર્ગ 1, વર્ગ 2 અને ક્લાસ 3 એટલે કે વર્ગ 3ની ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયતી સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે હોય, બેંકો હોય વગેરે જેટલી પણ પરીક્ષા થાય છે PSI કોન્સ્ટેબલથી લઈ ક્લાર્ક સુધીની, તે તમામ ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા પસંદ થયેલ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે તાલીમાર્થીઓને તાલીમાર્થી દીઠ 20,000 રૂપિયા એટલે કે એક તાલીમાર્થીને 20,000 રૂપિયા અથવા તો ખરેખર ચૂકવવાની થતી ફી જે બંનેમાંથી ઓછું હશે તે DBT દ્વારા સીધી સહાય તરીકે મળવાપાત્ર થશે. આગળ વાત કરીએ કે આ યોજના માટેના લાયકાત શું છે, તો લાયકાતની અંદર વાત કરીએ તો લાયકાતના ધોરણો છે કે ધોરણ 12માં 60% કે તેથી વધુ અને ગુણ મેળવેલા હોવા જોઈએ. 60% કે તેથી વધારે ગુણ મેળવેલા હોય તો આ યોજના માટે એલિજિબલ ગણાશે. સાથે સાથે આવક મર્યાદાને પણ ધ્યાનમાં લેવાની છે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ કરતાં વધુ હોવી જોઈએ ને, એટલે કે તેનાથી ઓછી હોવી જોઈએ. એટલે કે 6 લાખ જેટલી આવક મર્યાદા હોય, 6 લાખ કે તેથી ઓછી હોય તો તમે આ યોજના માટે એલિજિબલ ગણાશો. સાથે જો તમે PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારા માટે એક ફ્રી ટેસ્ટ સિરીઝ લાવવી છે. તો શું તમારે આ ફ્રી ટેસ્ટ સિરીઝ જોઈએ છે કે નહીં, જેની અંદર મોસ્ટ ઓફ GKના ક્વેશ્ચન અગત્યના, સાથે સાથે હિસ્ટ્રીના, સાથે સાથે જિયોગ્રાફી, કલ્ચર આ બધાના પ્રશ્નોનો આપણે સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું. જો તમારે આ સિરીઝ જોઈતી હોય તો નીચે મને કોમેન્ટ કરીને જણાવી દેજો, હું ઝડપથી આ સિરીઝ લાવી દઈશ. બરાબર છે, તો આજનો આ વિડીયો ગમ્યો હોય, સાથે સાથે વિડીયોની અંદર કોઈ પણ તમને મૂંઝવણ થતી હોય કે કેવી રીતે એપ્લાય કરવું છે, અન્ય માહિતી કોઈ પણ યોજના સંબંધિત જોઈતી હોય તો કોમેન્ટ કરી દેજો, હું તમને આન્સર આપી દઈશ. વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો જેથી આ યોજનાનો લાભ મિત્રો લઈ શકે. તમારા મિત્રો પણ જાણે કે આવી કોઈ યોજના છે જેથી તમારા ખાતામાં 20,000 રૂપિયા મળવાપાત્ર થાય. ચેનલ પર નવા મહેમાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય GPSCથી લઈ ક્લાર્ક સુધીની તો તમામની અપડેટ, સાથે સાથે એમના માટે કંઈ ખુશીના સમાચાર પણ આવતા હોય તો આપણી ચેનલ પર ઝડપથી મળી જતા હોય તે બેલ આઇકનને પણ પ્રેસ કરીને આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો. આજનો આ વિડીયોનો ટાર્ગેટ છે કે આપણે 500 સબસ્ક્રાઈબર પ્લસ નીકળી જવા જોઈએ. તો આશા છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપજો. જય હિન્દ, જય ભારત.